उसीकुम इबादल्लाह व नफ्सी बेतक़वल्लाह अज़ीज़ान मोहतरम जुमाना बाबा रजब महीनो અને રજબ મહિનાનો પહેલો જુમા તકવા ઇલાહી ઇબાદતો ઇતાત પરવરદિગાર આલમની વસિયત અને નસીહતની સાથે સૌથી પહેલા મને પોતાને અને પછી આ સર્વે મોમિનીનને પરવરદિગાર આપણને આ મહિનાની અંદર મુત્તકી બનવાની તકવા ઇખ્તિયાર કરવાની તેની ઇબાદત કરવાની હરામ કામોથી બચવાની અને વાજિબાતને અંજામ આપવાની તૌફીક અતા ફરમાવે. અઝીઝાન મોહતરમ, ગયા જુમાના તમારી સમક્ષ રજબ મહિનાનું અહેમતા બયાન કર્યું હતું અને આજે પણ ઇન્શાઅલ્લાહ એના બારામાં અઝીમ મહિનો છે. એટલો અઝીમ મહિનો છે, એટલો રિસ્પેક્ટ વાળો અને એહતરામનો મહિનો છે કે આ મહિનાનો એહતરામ અરબની અંદર પૈગંબરના જમાનામાં જાહિલો અને કાફિરો પણ કરતા હતા. મોમિન નહીં, રસૂલે ખુદાની વાત નથી, ઇમામોની વાત નથી, જે લોકો ઇસ્લામને નહોતા માનતા એ લોકો પણ આ મહિનાનો એહતરામ કરતા હતા. અને તમે જો 4 મહિના એવા છે કે જેના અંદર જંગ કરવી હરામ છે. ખબર છે કોઈને ક્યાં ક્યાં મહિનામાં જંગ હરામ છે? ક્યાં 4 મહિનામાં છે જંગ ઇસ્લામ તરફથી મનાય છે? પહેલું રજબ મહિનો, સૌથી પહેલો રજબ મહિનો છે જેનો એટલો એહતરામ છે, એટલી હુરમત છે કે કાફિરો પણ એમ કહેતા આ મહિનામાં જંગ નહીં કરવાની. ઇસ્લામમાં તો છે તે મનાય, ખુદા તરફથી તો હુક્મ છે કે આ 4 મહિનામાં કાફિરો બી જંગ ના કરતા કે આ મહિનામાં નહીં કરવાની. પછી બીજા 3 મહિના જે શાબાન નથી, પછી રમઝાન મહિનો નથી, જંગે બદ્ર રમઝાન મહિનામાં થઈ હતી. મોહરમ છે, મોહરમની અંદર જેમાં કાફિરો એહતરામ કરતા હતા કે જંગ કરવી હરામ છે. વિચાર કરો, ઇમામે હુસૈનને એ મહિનામાં શહીદ કર્યા મુસલમાનોએ, કેવા લોકો હતા. પછી ઝિલકાદ અને ઝિલહજ છે. આ ઝિલકાદ, ઝિલહજ, મોહરમ 3 મહિના કન્ટિન્યુ અને આ રજબ પર અઝીઝો એટલો અઝીમ મહિનો છે. આ મહિનો અલ્લાહ અને બંદાઓનો મહિનો છે. તમે આજે વાંચ્યા અમાલ આપણે આ લખ્યા છે 1000 વખત સૂરે કુલ હુવલ્લાહ. કુલ હુવલ્લાહ શું છે? તૌહીદ છે. આપણે 1000 વખત આ મહિનામાં ખુદાની તૌહીદની ગવાહી આપે છે. કુલ હુવલ્લાહુ અહદ, કહો કે એક સિવાય એક અલ્લાહ, તે ખુદા કોણ છે? એક છે. હુવલ્લાહુ અહદ, તે ખુદા એક છે. અલ્લાહુ સમદ, ખુદા કોઈનો મોહતાજ નથી, બેનિયાઝ છે, એને કોઈની જરૂરત નથી. આપણે ખુદાની જરૂરત છે. મારે આ નમાઝ પઢું છું, ખુદાની મારે જરૂરત છે, ખુદાને મારી નમાઝની જરૂરત નથી. એમ વિચારીને આવવાનું છે અહીં આવે ત્યારે, ખુદાને મારી નમાઝની જરૂરત નથી, મને આ નમાઝની જરૂરત છે મારે. પછી શું? લમ યલિદ વલમ યુલાદ, એને કોઈ ઔલાદ નથી, એને કોઈ મા બાપ નથી. વલમ યકુલ લહુ કુફુવન અહદ, પૂરી કાયનાતમાં એના જેવો કોઈ નથી બીજો, એની કોઈ જોડ નથી, એક જ છે બસ. આ તૌહીદ. પછી આપણે 1000 વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ. લા ઇલાહા ઇલ્લલ્લાહનો મતલબ શું થાય? અલ્લાહ સિવાય. શીખ્યા મદ્રેસામાં શું શીખ્યા આપણે? નાના હતા ત્યાંથી આપણા ટીચર શું શીખવાડ્યા? લા ઇલાહા ઇલ્લલ્લાહ એટલે એમ બોલ્યો તો યાદ આવી ગયું બરાબર હોય ને. લા ઇલાહા ઇલ્લલ્લાહ એટલે અલ્લાહ સિવાય બીજો કોઈ. એવી રીતના મા બાપ શીખતા ને માશાઅલ્લાહ યાદ આવી જાય કોઈ ફેર આપણને. હે અલીભાઈને યાદ આવી ગયું મદ્રેસો હે ને. તો પછી તમે જો હવે અહીંયા આગળ પરબારું શું આવ્યું? 70 વખત અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. હવે અહીંયા બંદો ખુદાથી, હવે પહેલા આપણે અલ્લાહની એક હોવાની ગવાહી આપી, પછી આપણે ખુદાથી કનેક્શન મજબૂત કરે છે. ખુદાએ આ માફી માંગુ છું તારા પાસે, હું જો તારી ગવાહી આપ્યો અને હું ગુનાહ કર્યો છું પણ તારો બંદો છું, તારી પાસે હાજર થાઉં છું. સવાર સાંજ એને બંદા અને ખુદાનું કનેક્શન મજબૂત કરવાનો મહિનો છે આ, બરાબર છે ને? 70 વખત અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. ખુદાયા તારી પાસે અસ્તગફિરુલ્લાહ રબ્બી નથી, અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ છે. યાદ રાખે, અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ 70 વખત. પછી એક વખત હાથ ઊંચા કરીને અલ્લાહુમ્મા ગફિરલી વ તુબ અલૈયા. આ 70 વખત આપણે પડ્યા, બરાબર છે ને? અને આપણે ઓલી દુઆ જે પડે છે વારંવાર હર નમાઝ પછી, તમે એમાં બી જો ખુદાથી આપણે કેવી રીતના રાઝો નિયાઝ કરી રહ્યા છે, ખુદાથી ઉમ્મીદ આપણે બાંધી રહ્યા છે, ખુદાથી છેલ્લે જહન્નમની આગથી નજાતની દુઆ કરી રહ્યા છે.
તો આ સદકો કાઢીને આપણે સદકા કાઢીને અલ્લાહના બંદાઓનો ખ્યાલ, બંદાનો મહિનો છે, બંદો અને ખુદા આપસમાં જે છે એકબીજાથી કનેક્શન મજબૂત કરી રહ્યા છે. મારા અઝીઝો, કયામતના દિવસ આવશે ને ત્યારે એક આવાજ આવશે, આઈના રજબીયુન. આ બધું કરવું હા મારા અઝીઝો, આને આમ જ ના સમજવું કે આમ જ તાબલોમાં લખી દીધું છે. ના, કયામતના દિવસે આવાજ આવશે, આઈના રજબીયુન. રજબ વાળા ક્યાં છે? તમે જો, ખાસ સ્પેશિયલ કોને બોલાવવામાં આવશે? રજબ વાળા ક્યાં છે? જે લોકો રજબમાં ખુદા માટે આ બધું કરતા હતા ને, સદકો કાઢતા હતા, ઇસ્તગફાર કરતા હતા, આ સૂરા પડતા હતા, આ દુઆ પડતા હતા, આ બધું જે કરતા હતા ને, પછી રોઝા રાખતા હતા. ખાસ રોઝાનું બહુ જ છે આ મહિનાની અંદર, કે જેટલા મિનિમમ બી રોઝા રાખવાની મહેરૂમ ના રહે. એક રાખી શકે, 1, 3, 5, 8. આપણે યાદ છે ને એક જુમાના ફજીલત બયાન કરી હતી. અગર કોઈ 7 રોઝા રાખે તો શું ફજીલત છે એને? યાદ છે ને? અઠવાડિયું થઈ ગયું છે. બપોરના સવારના નાસ્તા શું કર્યા એ યાદ નથી આપણને. અઠવાડિયા પહેલાનો આપણને સવાલ છે આપણને કે અઠવાડિયે બરાબર છે ને, જે 7 રોઝા રાખે એના માટે જહન્નમના 7 દરવાજા અલ્લાહ બંધ કરી દે છે. પછી 8 રોઝા રાખે તો હવે યાદ આવશે, જન્નતના 8 દરવાજા એના માટે ખુલી જાય છે. કમસ કમ કોશિશ કરે 8, અને એક રોજો પણ રાખશે ને આ મહિનાની અંદર તો બી એના માટે જન્નત છે. તમને એક રોજાની બી ફજીલત બયાન કરું ને, જેમાં મૌલાએ કાયનાત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, જે કોઈ રજબનો પહેલો અથવા વચલો અથવા છેલ્લો એક રોજો પણ રાખશે, ચાહે પહેલો વચલો એટલે ઇમામ અલીની વિલાદત થઈ ગઈ 13મો રોજો એ વચલો બરાબર છે, અથવા છેલ્લો, મૌલા ફરમાવે છે કે એના ગુજરેલા ગુનાહ બી અલ્લાહ માફ કરી દે છે. એના જેટલા ગુનાહ પસાર થયા એ રોજાની બરકતથી, એટલે સુધી કે આવનારા ગુનાહોમાં બી અલ્લાહ બક્ષિશ આપશે એને. આવનારા ગુનાહ પ્રોફિટ નહીં મારવાનું, કે આગળ ગુનાહ માફ થવાના છે તો પ્રોફિટ કરવાનો હે દઈ રાખો. ના એમ ના થાય, ધ્યાન રાખવાનું છે આપણે. તો આ મહિનામાં અને એક રાત જાગશે ને, અગર કોઈ એક રાત જાગે છે રજબ મહિનામાં, અલ્લાહ એને જહન્નમની આગથી નજાત આપે છે. એક રાત ખુદા માટે અગર પસાર કરે તો, અને 70 ગુનાહગારોના હકમાં અલ્લાહ તેની શફાઅતને કબૂલ કરશે. અને એ માણસ અગર એક રાત જાગેલો હશે આ મહિનામાં, ઇબાદત કર્યો હશે, તો અલ્લાહ એ 70 લોકોને જન્નતમાં લઈ જશે. તો કયામતમાં આવાજ આવશે, આઈના રજબીયુન. આ બધું કરે આપણે, પછી કયામતમાં અમુક લોકો ઊભા થશે, મોટું ટોળું ઊભું થશે. પછી અલ્લાહ તાલા કહેશે કયામતના દિવસે જ્યારે આવાજ આવશે, આઈના રજબીયુન, એક ટોળું ઊભું થશે. છતાંયમાં આ રિવાયત છે, એવું ટોળું હશે કે એના અંદરથી એક નૂર ચમકતું હશે, એવું નૂર આવતું હશે કે આખું મેદાન એ મહેશર, જે કયામતનું મેદાન છે ને, એનાથી રોશન હશે. એ નૂરથી એના માથા ઉપર એક નૂરાની તાજ હશે, જે બાદશાહોના તાજ હોય છે ને, બાદશાહોના માથામાં, એના માથામાં એક તાજ હશે. પછી એ તાજ હીરા અને જવાહરાતથી એના અંદર જડેલા હશે. પછી જમણી ને ડાબી બાજુ જે છે એ 1000 ફરિશ્તા છે. જેમ કે બાદશાહ હોય તો એની બાજુ, આ બાજુ 1000નું લશ્કર ને, આ બાજુ લશ્કર ને, આ જે ટોળું હશે ને એની બધાની બાજુમાં લશ્કર હશે. કે છે કે આ બાજુ 1000, આ બાજુ 1000નું લશ્કર હશે, જમણી ડાબી બાજુ. પછી તમામ લોકો જે છે એને મુબારકબાદી આપતા હશે કે એ ખુદાના બંદા, તને અલ્લાહની કરામતો નેમતો મુબારક થાય. પછી ખુદાની આવાજ આવશે, હે મારા બંદા. औरतों માટે આવાજ આવશે, હે મારી કનીઝો, હું મારી ઇજ્જત અને જલાલની કસમ ખાઈને કહું છું, તમને બહેતરીન જગ્યામાં રાખીશ અને ઘણી બધી નેમતો આપીશ, અને જન્નતમાં એવા શામરમાં, એવા ગુફામાં, એવા હુજરામાં રાખીશ કે જેના નીચેથી નહેરો જારી હશે. અને જન્નતમાં અને એ શામરની અંદર હંમેશા તમને રાખવામાં આવશે અને તમને બહેતરીન આની મજદૂરી આપવામાં આવશે. કારણ કે એ મહિનો કે જેને મેં મહાન કર્યો હતો, મોટો કર્યો હતો, એટલે કે રજબનો મહિનો, તમે એ મહિનામાં મારી ખુશી માટે રોઝા રાખ્યા હતા. એ મારા બંદા, એ મારી કનીઝો, જન્નતમાં દાખિલ થાઓ. છઠ્ઠા ઇમામ ફરમાવે છે, આ બધોય સવાબ જે છે એને અદા કરવામાં આવશે કે જે આ મહિનાની અંદર અલ્લાહની ખુશનુદી માટે રોઝા રાખતો હશે. મારા અઝીઝો, આ મહિનાની અંદર કોશિશ કરે
જેટલા રોઝા રાખી શકે, આ બધી જેટલી ઇબાદત અંજામ આપી શકે, આ મહિનાની અંદર ખુદાથી નજદીક થઈએ. દિવસો આમ જ થયેલા જશે. કેટલી તારીખ થઈ ગઈ રજબની? 5 કે 6-5 થઈ ગઈ ને. અને જો ઓચિંતા જશે 25 થઈ જશે, ખબર નહીં પડે. ઓચિંતા રમઝાન મહિનો આવી ગયો, દિવસો આમ જ પસાર થઈ જશે. ઓચિંતા વિચાર કરો 2022 ખતમ થઈ ગયું, વીતતા લાસા વાર લાગી ગઈ ઘડીકમાં. આપણે 2026 માં કરે છે. મારા અઝીઝો, તો દિવસો આમ જ પસાર થાય છે. આપણી જિંદગીનો આપણે મેક્સિમમ ફાયદો ઉઠાવવાની કોશિશ કરીએ. અલ્લાહ તાલા આપણને બધાને આ રજબ મહિનાથી વધારેમાં વધારે ફાયદો ઉઠાવવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર આપણને બધાને તારી ઇબાદતથી નજદીક થવાની તૌફીક અતા ફરમાવ. તમારા ગુનાહને સગીરા ઓ કબીરાને માફ ફરમાવ. તમારા મરહુમીનની મગફિરત ફરમાવ. જે મુમિનીન બીમાર છે, આ મહિનાની અઝમતથી, ઇમામ સજ્જાદના વાસ્તાથી, આ જુમાની અઝમતથી પરવરદિગાર ખાસ કરીને મારી વાલિદાને મુકમ્મલ શિફાએ કામિલા વ અજલા અતા ફરમાવ. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવ. ઇમામ ઝમાના अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દી ફરમાવ અને ઇમામના મદદગારોમાં શામિલ ફરમાવ. ربنا تقبل منا انك انت السميع العليم. بسم الله الرحمن الرحيم. قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد. صدق الله العلي العظيم.